જય ગુરુદેવ મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના. મિત્રો, આજે અયોધ્યાના રાજા દશરથજી વિશે વાત કરીએ. લોકવાયકા પ્રમાણે રાજા દશરથ શિકાર કરવા જાય છે અને બાણ શ્રવણને લાગી જાય છે. આવી એક લોકવાયકા. પરંતુ મિત્રો, હવે મિત્રો વિચારવા જેવી તો એ વાત છે કે અયોધ્યાના રાજા દશરથજી એ ન્યાયપ્રિય રાજા હતા મિત્રો. અને એ કોઈ દિવસ કોઈ સાથે અન્યાય ન કરે મિત્રો. મારી બુદ્ધિ અનુસાર એ શિકાર પણ ન કરે. શિકાર કરે તો એક કોઈ પણ પશુઓની હત્યા થઈ જાય, શિકાર પણ ન કરે. હવે કોઈ અજ્ઞાત કારણોવશ જંગલમાં હશે અને એ અરસામાં શ્રવણ સરયુ નદીને કિનારે પાણી ભરવા માટે આવે છે. પોતાના માતા પિતાને એક જગ્યાએ બેસાડી અને સરયુ નદીમાં પાણી ભરવા માટે જાય છે. અને એ અરસામાં શ્રવણ પોતાના માતા પિતાને 68 તીરથ કરાવવા માટે નીકળ્યા હોય છે. હવે જ્યારે શ્રવણ પાણીનો લોટો ભરે છે અથવા તો જે કોઈ વાસણ હોય એમની પાસે એ વાસણ ભરે છે, એટલે પાણીમાં એ વાસણને ડૂબાડે છે એટલે અવાજ પ્રગટ થાય છે. આપણે કોઈ પણ વાસણને પાણીમાં ડૂબાડીએ એટલે વાસણ ભરાય નહીં પૂરું ત્યાં સુધી ડૂબ 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 એવો અવાજ આવતો હોય છે. તો એ અવાજ રાજા દશરથજી સાંભળે છે. રાજા દશરથજી પાસે શબ્દવેધી બાણ હતું. મતલબ શબ્દને વીંધી નાખે એવી બાણની કલા હતી તેમની પાસે, એવી વિદ્યા હતી. તો મિત્રો, એ બાણ છોડે છે શબ્દની દિશામાં અને એ બાણ શ્રવણને લાગે છે ત્યારે શ્રવણ હે રામ આ શબ્દનું ઉચ્ચારણ કરે છે. આવી લોકવાયકા છે. તો મિત્રો, જ્યારે શ્રવણ હે રામ શબ્દ બોલે છે ત્યારે રામનો જન્મ પણ થયો હોતો નથી. તો પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે કયા રામનું એને ઉચ્ચારણ કર્યું, કયા રામના નામનું ઉચ્ચારણ કર્યું. એટલે એ અવાજ સાંભળી જાય છે એટલે દશરથ ત્યાં દોડ્યા જાય છે અને જોવે છે તો
શ્રવણના શરીરની આરપાર બાણ થઈ ગયું હોય છે. ત્યારે દશરથજી માફી માગે છે કે હે માનવ, મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો, ક્ષમા કરો. ત્યારે શ્રવણ કહે છે કે એ તો જે થયું તે જેવી પરમાત્માની ઈચ્છા, પરંતુ મારા માતા પિતા અહીંયાથી થોડે દૂર તરસ્યા છે અને હું પાણી ભરવા માટે આવ્યો હતો, તો તમે મારા માતા પિતા સુધી આ પાણીને પહોંચાડો. એ તરસ્યા છે, પણ તમે આ જે કાંઈ ઘટના બની છે એ ઘટના એમની સમક્ષ રજૂઆત ન કરતા. આટલી વાત કરીને શ્રવણ પોતાના પ્રાણ ત્યાગી દે છે. પછી દશરથજી જ્યાં શ્રવણના માતા પિતા બેઠા હોય છે ત્યાં આવે છે અને પાણી પીવાનું કહે છે કે લો, પાણી પી લ્યો. ત્યારે શ્રવણના જે માતા પિતા હોય છે મિત્રો, એ સૂરદાસ જે હોય છે, ચક્ષુ પ્રજ્ઞા હોય છે બંને. તો પૂછે છે કે તમે કોણ છો? ત્યારે દશરથજી કહે છે કે મારું નામ દશરથ છે, હું અયોધ્યાનો રાજા છું. તો કે મારો શ્રવણ ક્યાં છે? પછી દશરથજી સત્ય ઘટના કહે છે. સત્ય ઘટના સાંભળતા જ શ્રવણના માતા પિતા કલ્પાત કરવા લાગે છે, વિલાપ કરવા લાગે છે અને પાણી પીવાનો ઇનકાર કરે છે કે મારા પુત્રના હત્યારાના હાથનું પાણી અમારે ન ખપે. ત્યારે દશરથને શ્રાપ આપે છે કે અમે અત્યારે અમારા શ્રવણના વિયોગમાં, અમારા પુત્રના વિયોગમાં જે પ્રાણનો ત્યાગ કરીએ છીએ. તો હે દશરથ, અયોધ્યાના રાજા, અમે તમને શ્રાપ આપીએ છીએ. જે રીતે પુત્ર વિયોગે અમે પ્રાણ ત્યાગીએ છીએ, એ જ રીતે તમારે પણ 4 પુત્રો હોવા છતાં પુત્ર વિયોગમાં તમે પ્રાણનો ત્યાગ કરશો. જે રીતે અમે અમારા પુત્રનું મુખ જોયા વગર, જો કે તો ચક્ષુ પ્રજ્ઞા હતા, મુખ તો ન જોઈ શકે, પણ અમારા પુત્રની ગેરહાજરીમાં અમે જેમ પ્રાણ ત્યાગીએ છીએ, એ જ રીતે હે રાજા દશરથ, તમે પણ તમારા પુત્રોની ગેરહાજરીમાં પ્રાણનો ત્યાગ કરશો. આવા શ્રાપ આપે છે. તો મિત્રો, રાજા દશરથ જે હતા તે ફરી પાછા શ્રવણ પાસે આવે છે. તો શ્રવણનું શરીર છૂટી ગયું હતું. હવે મિત્રો, સમજવા જેવી તો એ વાત છે કે દશરથ રાજા તો ન્યાયપ્રેમી રાજા હતા અને
ભૂલથી એને બાણ માર્યું. બાણ તો એને શબ્દને માર્યું હતું, અને શબ્દ એ લોટામાંથી ઉઠ્યો હતો. અને શબ્દ વિદ્યાના જાણકાર હતા, શબ્દ વેધી બાણવાળા હતા. જે દિશામાંથી શબ્દ ઉઠે એ શબ્દને વીંધી નાખતા, એવી વિદ્યા હતી. તો મિત્રો, પ્રશ્ન એ બને છે કે રાજા દશરથ એ જગ્યાએ નિર્દોષ સાબિત થાય છે. મિત્રો, કઈ રીતે? કે સરયુ નદીના કિનારે શ્રવણનું જે મુખ હતું તે સરયુ નદી તરફ હતું, અને પાછળના ભાગમાં એની પીઠ દેખાતી હતી, અને આગળના ભાગમાં એ લોટો ભરી રહ્યો હતો. એટલે શબ્દ વિદ્યાનું જે બાણ ચલાવ્યું દશરથજીએ, મિત્રો, બાણનો ગુણધર્મ શું હોય છે? સીધું ચાલવું. એટલે બાણ સીધું ચાલ્યું, શ્રવણનું શરીર વચ્ચે આવ્યું, એટલે શ્રવણનું શરીર વિંધાણું, અને જ્યાંથી શબ્દ ઉઠ્યો હતો એ લોટો પણ મિત્રો વિંધાઈ ગયો હતો. કારણ કે શબ્દ તો લોટામાંથી ઉઠ્યો હતો, પણ શ્રવણ વચ્ચે આવ્યા. બાણની દિશા તો ફેરવે નહીં, કારણ કે બાણનો ધર્મ જ છે સીધું ચાલવું. એટલે આ રીતે શ્રવણનું મૃત્યુ થયું. તો ભલે અજાણતા મૃત્યુ થયું, અજાણતા બાણ માર્યું, પરંતુ મિત્રો, કર્મ ઈ કર્મ, અસત્કર્મ એ સત્કર્મ, પાપ ઈ પાપ. ઝેર તમે ખબર હોય કે આ ઝેર છે ને પીઓ, છતાં પણ મરી જાઓ, અને ખબર નથી કે આ ઝેર નથી, તમને ખબર નથી કે આ ઝેર છે, એ પીઓ છતાં પણ મરી જાઓ. કારણ કે ઝેર જાણીને પીઓ કે અજાણતા પીઓ, મરી જ જાઓ. કારણ કે ઝેરનું કામ છે મારું. એમ પાપ એ પાપ જ છે મિત્રો. જાણી જોઈને કરો તોય ભલે, અજાણતા કરો તોય ભલે. પાપ કર્મ એ પાપ કર્મ જ છે. એટલા માટે દશરથને એ શ્રાપ આપ્યા હતા. પાપ કર્મ તો થયું ને. હવે મિત્રો, મેઇન પોઈન્ટ તો એ છે કે દશરથ એ શબ્દને વિંધી નાખતા હતા મિત્રો, પોતાના બાણ દ્વારા. અને શ્રવણને બાણ માર્યું મિત્રો. તો શ્રવણનો મૂળ અર્થ મિત્રો બને છે સાંભળવું. શ્રવણ એટલે સાંભળવું. સરયુ નદી જે છે મિત્રો, એ પવિત્ર નદી છે, અને પવિત્ર નદીનું પાણી શ્રવણ ભરી રહ્યા હતા. મતલબ પવિત્ર જ્ઞાન રૂપી પાણી શ્રવણ કરી રહ્યા હતા. કર્ણ ઇન્દ્રિય દ્વારા શ્રવણ કરી રહ્યા હતા. જ્યારે સરયુ પવિત્ર નદીનું જ્ઞાનરૂપી ગંગાનું પાણી, જેમ કે સરયુ નદીનું જ્ઞાનનું પાણી એને ભર્યું, અને જ્ઞાન થયું, ત્યારે દશરથજી બાણ મારે છે. એ શબ્દનું બાણ હતું મિત્રો, શબ્દ વેધી બાણ. કારણ કે શબ્દનું બાણ માર્યું, અને શબ્દનું બાણ મિત્રો લાગે છે કોને? કર્ણેન્દ્રિયને, કાનને, શ્રવણને. શબ્દ આપણે સાંભળીએ, બાણ ક્યાં લાગે છે? શ્રવણમાં. શ્રવણ એટલે સાંભળવું. શબ્દનું બાણ તો ત્યાં જ લાગે ને, બરાબર? તો હવે શ્રવણનું શરીર વિંધાઈને એનો મનરૂપી લોટો વિંધાઈ ગયો મિત્રો, જ્યાંથી શબ્દ ઉઠ્યો હતો.
એ મનરૂપી લોટો વિંધાઈ ગયો હતો. મનરૂપી લોટાને વિંધી એ શબ્દનું બાણ આર પાર ઉતરી ગયું. સુરતા એને વિંધાઈ ગઈ, એનો આત્મા પણ વિંધાઈ ગયો, મતલબ સુરતા રૂપી આત્મા શબ્દના બાણથી. એટલે આત્મજ્ઞાન પ્રગટ થઈ ગયું. ત્યારે શબ્દ નીકળ્યો, હે રામ. એ કયા રામ? એ જ પરમાત્મ રૂપી શબ્દ સ્વરૂપી રામ. હવે આ જગ્યાએ મારી દ્રષ્ટિએ, લોકોની દ્રષ્ટિએ નહીં, મારી દ્રષ્ટિએ દશરથજી શ્રવણના ગુરુ બન્યા કહેવાય. કારણ કે શબ્દનું બાણ માર્યું ને, હે, ત્યારે શ્રવણને શબ્દ પ્રગટ થયો અને હે રામ પરમાત્મ રૂપી શબ્દરૂપી રામ પ્રગટ થયા. જ્યારે પરમાત્મ શબ્દરૂપી રામ પ્રગટ થાય મિત્રો, ત્યારે માતા જ્ઞાનવંતી આવે. જ્યારે કર્ણ ઇન્દ્રિય દ્વારા શ્રવણ કરીએ, શ્રવણ એટલે સાંભળવું, તો એ શબ્દનું શ્રવણ કર્યું, શબ્દનું બાણ લાગ્યું દશરથનું, જ્ઞાનનું શબ્દનું બાણ લાગ્યું અને શ્રવણ કર્યું, ત્યારે માતા જ્ઞાનવંતી પ્રગટ થઈ. એટલા માટે મિત્રો શ્રવણની માતાનું નામ જ્ઞાનવંતી છે. પછી જ્યારે જ્ઞાનવંતી જ્ઞાન દ્રષ્ટિ પ્રગટ થાય મિત્રો શ્રવણ દ્વારા, સાંભળવાથી શબ્દોને, ત્યારે શાંતુની આવે, શાંતુ ઋષિ આવે, મતલબ શાંતિ આવે. એટલા માટે શ્રવણના પિતાનું નામ શાંતુ ઋષિ છે મિત્રો. કારણ કે દશરથનું શબ્દનું બાણ લાગ્યું શ્રવણને. શ્રવણ એટલે સાંભળવું, એટલે જ્ઞાન દ્રષ્ટિ પ્રગટ થઈ, મતલબ જ્ઞાનવંતી એની માતા આવી. પછી એના પિતા શાંતુ ઋષિ આવ્યા, પછી એને શાંતિ આવી. એટલા માટે શ્રવણના માતા પિતાનું નામ, માતાનું નામ જ્ઞાનવંતી છે ને પિતાનું નામ શાંતુ ઋષિ છે. પછી એ જ્ઞાનવંતી અને શાંતુ ઋષિએ જે શ્રાપ આપ્યા દશરથને, એ આશીર્વાદ હતા મિત્રો. કારણ કે એ અરસામાં દશરથને એક પણ પુત્ર નહોતો, એ આશીર્વાદ હતા. બરાબર. પછી તો મિત્રો દશરથ રાજાને 3 રાણીઓ દ્વારા 4 પુત્રની પ્રાપ્તિ થાય છે. જેમાં કૌશલ્યા પુત્ર રામ છે, સુમિત્રાના 2 પુત્રો થાય છે, જેમાં લક્ષ્મણજી અને શત્રુઘ્ન, અને કૈકેયીને 1 પુત્ર થાય છે, જે ભરત છે. આમ 4 પુત્રો થયા. બરાબર. હવે મિત્રો જે બાણ દશરથ દ્વારા શ્રવણને લાગ્યું હતું અને શ્રવણનું મૃત્યુ થયું હતું, લોકવાયકા પ્રમાણે એ બાણને કોઈ માછલી ગળી જાય છે અને કોઈ મછવારો એને પકડી આવે છે અને એ માછલીના પેટમાંથી એ બાણ નીકળે છે. અને એ બાણ કોઈ પણ જોગાનું જોગ દશરથ સુધી પહોંચે છે. અને એ જ બાણની અણી દશરથજીના જમણા પગના અંગૂઠામાં લાગે છે અને અંગૂઠો પાકે છે મિત્રો.
બરાબર. તો મિત્રો, અંગૂઠો પાકે તે તો મટી શકે છે, પરંતુ એનું અજાણતા થયેલા કર્મનું ફળ એ ભોગવ્ય જ છૂટકો હતો. દેહની પીડા દેહને ભોગવવી પડે છે મિત્રો, એવી રીતે. અને ત્યારે ભગવાન રામ, લક્ષ્મણજી એ પણ નહોતા, અને ભરત અને શત્રુઘ્ન પણ નહોતા. અને જે રીતે જ્ઞાનવંતી અને શાંતુ ઋષિ શ્રવણના માતા પિતાનું મૃત્યુ થયું હતું, એ જ રીતે દશરથજી શરીરને ત્યાગ કરે છે. હવે મિત્રો આપણે આવીએ મેઇન પોઈન્ટ ઉપર કે દશરથ જે છે, દશરથનો અર્થ બને છે 10 દરવાજાનો રથ. આ શરીર જે છે એ રથ છે મિત્રો, જેમાં 9 દરવાજા ખુલ્લા છે, 10મો દ્વાર મસ્તકના મધ્ય ભાગમાં છે. આમ 10 દરવાજાનો રથ એ દશરથ છે. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 10 ઇન્દ્રિયોનો આ રથ દેહરૂપી. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પણ 10 એ રથ શરીરની અંદર રહેનારા આ 10નો રથ છે. પછી મિત્રો મનમાયા, રજોગુણ, તમગુણ, સત્યગુણ 5 ને 5 તત્વ ધરતી, આકાશ, વાયુ, અગ્નિ, આ 10નો રથ છે મિત્રો. આ છે દશરથ. પછી એમના મુખ્ય જે પત્ની હતા માતા કૌશલ્યા. કૌશલ્યાનો અર્થ બને છે મિત્રો કૌશલ, કુશળ, નિપુણ, પારગંત, હોશિયાર. જે કુશળ હતા, કૌશલ્યનો અર્થ કુશળ પણ બને, પારગંત, હોશિયાર પણ બને. જે પોતાના પતિ દશરથની સેવામાં હોશિયાર અને પારગંત હતા, અને ભક્તિ ભજનમાં પણ પારગંત હતા, કુશળ હતા. બીજા પત્ની છે મિત્રો એ સુમિત્રા છે. સુમિત્રાજી જે છે મિત્રો એ સત્યના મિત્ર છે. હંમેશા સત્યના જ સપોર્ટમાં રહેતા, સત્યના પક્ષમાં જ રહેતા, અને પતિવ્રતા નારી, સત્યવાન નારી હતા. ત્રીજી જે રાણી છે જેને કૈકેયી કહે છે આપણે, કૈકેયીનો અર્થ મિત્રો બને છે શું શું, એમ ક્યાં ક્યાં, કોણ સા. તો કૈકેયી એટલે કઈ છે ને, ક્યું કૈકેયી. હવે એ 2 વચનો માગે છે, બુદ્ધિ દોડાવે છે કે કઈ ચીજ મારે માગવી. કઈ ડબલ વાર આવે છે. કઈ એટલે કોણ પણ થાય, કોણ વસ્તુ માગવી, ક્યાં વસ્તુ માગવું. ત્યારે બહુ ઊંડો વિચાર કરીને એવી માંગ કરે છે કે મારા ભરતજીને ગાદી
અને ભગવાન રામને 14 વર્ષનો વનવાસ. આ વચન પહેલાં એને દશરથજી પાસેથી લીધા હોય છે. દશરથજી કહે છે કે માગો 2 વચન, ત્યારે કે સમય આવશે ત્યારે માગીશ. એટલે માતા કૈકેયીએ બહુ બુદ્ધિ દોડાવીને, બહુ વિવેક વાપરીને, વિચાર કરીને પછી વચન માગ્યા હતા. કારણ કે વિચાર કરવા માટે શું માગવું તેના માટે સમય માગ્યો હતો કે સમય આવે ત્યારે કહીશ. તો મિત્રો, સમય આવ્યો એટલે બહુ બુદ્ધિ દોડાવી માતા કૈકેયીએ, અને રામજીનો વનવાસ એટલા માટે માગ્યો હતો મિત્રો કે અસુરોનો સંહાર કરવા માટે, અસુરોનો નાશ કરવા માટે, ઘણાનો ઉદ્ધાર કરવા માટે. જેમ કે કેવટ, માતા અહલ્યા, એ સિવાય ઘણા બધા કામો જે રામને કરવાના હતા, અને રામના હાથે જે કામ પૂરા થાય એવું હતું. એટલા માટે માતા કૈકેયી મિત્રો સર્વશ્રેષ્ઠ કહેવાય. જો આવા 2 વચનો ન માગે તો અસુરોનો નાશ ન થાય. એટલે આ વચન માગ્યું હતું, 14 વર્ષનો વનવાસ. બહુ બુદ્ધિ દોડાવીને માગ્યું હતું. પછી બીજું જે વચન હતું મિત્રો, એ ભરતજીને ગાદી માગી હતી. ભરતજીને કે મારા ભરતને ગાદી મળે. તો હવે ભરતને ગાદી આપો એટલા માટે માગ્યું હતું કે પોતાના દીકરાની પરીક્ષા હતી કે ખરેખર મારો દીકરો ભરત લોભ લાલચમાં છે કે નથી, મોહ માયામાં છે કે નથી. એ ભરતની પરીક્ષા થઈ હતી. માતા કૈકેયી એ સામાન્ય નહોતા. હવે આ બધું ઊભું કરવાવાળું કોણ હતું? આ લાઈ લગાડનારું કોણ હતું? આ ભડકો મૂકનારું કોણ હતું? એ હતી મંથરા મિત્રો. મન પ્લસ થરા. થરા એટલે સંપત્તિ થાય મિત્રો. મન અને થરા. તો જેનું મન સંપત્તિમાં હોય છે, ધન દોલતમાં હોય છે, માયામાં હોય છે, તો મિત્રો એ મંથરાને જ માયા કહેવાય. એ મંથરાને જ લાઈ લગાડનારી કહેવાય. તો મિત્રો, આ મંથરા છે કે જેનું મન થરારૂપી સંપત્તિમાં હોય. પણ માતા કૈકેયીએ ખૂબ વિચાર કરીને માગ્યું હતું, અને માતા કૈકેયીની કાન ભંભેણી કરનારી મંથરા જ હતી. એના કાનમાં આ શબ્દો નાખનારી મંથરા જ હતી. હવે આ થઈ દશરથ, માતા કૌશલ્યા, માતા સુમિત્રા, માતા કૈકેયી અને મંથરા વિશેની વાત. પછી દશરથના જે પ્રિય પુત્ર હોય છે, જોકે પિતાને બધા પુત્રો પ્રિય જ હોય છે, જે ભગવાન રામ. તો મિત્રો, ભગવાન રામનો અર્થ બને છે આત્મરામ. અને એના પછી નાના હતા ભરતજી. ભરતનો અર્થ મુખ્ય તો બને છે મિત્રો સત્ય ભક્તિ, ત્યાગ ભક્તિ, સમર્પિત ભક્તિ, વૈરાગ ભક્તિ. ભ મતલબ ભ્રમણા, રથ મતલબ શરીર. શરીરમાં રહીને તમામ ભ્રમણાઓનો જે નાશ કરી નાખે, અને
આત્મરૂપી રામના શરણે થઈ જાય, એ ભરત છે મિત્રો. એ ભક્તિનું પ્રતીક છે. આપણે બધાએ જોયું જ છે, આખું અયોધ્યાનું રાજ ભગવાન રામના ચરણ પાદુકાના હવાલે કરી દીધું. અહીંયા સાબિત થાય છે કે ત્યાગ મૂર્તિ હતા અને રામના પરમ ભક્ત હતા. પછી ત્રીજા ક્રમે આવે છે મિત્રો રામથી નાના ભરતજી, ભરતજીથી નાના પછી લક્ષ્મણજી હોય છે, જે સુમિત્રાના પુત્ર હોય છે. તો મિત્રો સુમિત્રા જે છે, જે સત્યની મિત્ર છે, તો એના બાળક પણ એવા જ હોય ને, જેનું નામ છે લક્ષ્મણ. લક્ષનો અર્થ બને છે મિત્રો ધ્યેય. તો જેનું એક જ ધ્યેય છે, એક જ લક્ષ્ય છે કે મન કયા લક્ષ્ય પર રાખવું. તો લક્ષ્ય પ્લસ મન, લક્ષ્મણ. તો જેનું મન એક જ લક્ષ્ય ઉપર સ્થિર થઈ ગયું, રામની સેવામાં, આત્મરામની સેવામાં. પછી મિત્રો ચોથા ક્રમે આવે છે શત્રુઘ્ન. શત્રુનો મૂળ અર્થ મિત્રો દુશ્મન થાય. ઘન એટલે આપણે જેને ઘણ કહીએ છીએ ને, એમ શત્રુરૂપી દુશ્મન, જેમ કે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધા જે શત્રુ છે એને ઘણના ઘા મારી, ઘનના ઘા મારી, જ્ઞાનરૂપી ઘનના ઘા મારી એનો નાશ કરનાર, અને શત્રુઘ્ન કહેવાય મિત્રો. પછી હવે ભગવાન રામના અર્ધાંગની એમના પત્ની માતા સીતા. માતા સીતાનો અર્થ બને છે મિત્રો શાંતિ. સીતા એટલે ઠંડક, સીતા એટલે શીતળ, સીતા એટલે શાંતિ, ટાઢક અને આત્મરામ. હા મિત્રો, તે માતા સીતાનું જે હરણ કરી જાય છે રાવણ, તો આત્માની અંદર જે શીતળતા છે, જે શાંતિ છે, તે શાંતિનું હરણ કરી ગયો, તે શીતળતાનું હરણ કરી ગયો, તે સીતાનું હરણ કરી ગયો રાવણ. એ છે મિત્રો મન. મન એ જ રાવણ, મન એ જ રાવણ. હવે બીજી રીતે જોઈએ મિત્રો, તો સીતાનો અર્થ બને છે સુરતા. સુરતા એ જ આત્મા, આત્મા એ જ સોહમ શબ્દ. તો સુરતારૂપી સીતાનું હરણ આ મનરૂપી રાવણ કરે છે. કારણ કે આપણી સુરતારૂપી સીતાને, સુરતારૂપી સોહમ શબ્દને, સુરતારૂપી આત્માને, સુરતારૂપી ચૈતન્ય શક્તિને ભટકાવે છે કોણ? મનરૂપી રાવણ. જ્યાં ત્યાં મન દોડે ત્યાં ત્યાં સુરતારૂપી સીતાને, સોહમ શબ્દને, આત્માને શક્તિ આપવી પડે છે.
અને એની શક્તિનો, આત્માની શક્તિનો, સુરતારૂપી સીતાની શક્તિનો, સોહમ શબ્દરૂપી સીતાની શક્તિનો અમન ખોટો ઉપયોગ કરે છે. એ રાવણ છે, મન છે મિત્રો. અને સુરતારૂપી સીતાના મુખ્ય જે પતિ છે મિત્રો, તે પરમાત્મ રૂપી રામ છે. સુરતારૂપી સોહમ શબ્દ, સોહમ સુરતાના જે પતિ છે તે અનાદિ સોહમ રૂપી રામ છે મિત્રો. આ બીજી તરફ હવે જોઈએ હનુમાનજી. ભગવાન રામના પ્રિય ભગત હનુમાનજી, રામના પ્રિય ભગત, અને હનુમાનજીને પણ રામ પ્રિય હતા. તો મિત્રો, હનુનો અર્થ હણવું થાય, માનનો અર્થ અભિમાન થાય. માન, મોટાઈ, અહંકાર, બળાઈ. હનુ એટલે હણવું. તો મિત્રો, જે માન, મોટાઈ, અહંકાર, અભિમાનને હણી નાખે તેનું નામ હનુમાન. અને જેનો અભિમાન નાશ થઈ જાય, અભિમાન હણાઈ જાય, તેના હૃદયમાં મિત્રો સીતા અને રામ રહે. કારણ કે હૃદયમાં કોણ છે? સોહમરૂપી સુરતા, સોહમરૂપી આત્મા, એ જ સોહમરૂપી સીતા. અને સોહમની અંદર પરમાત્મ રૂપી રામ પણ છે મિત્રો, અને હૃદય સ્થાનમાં છે. એટલા માટે છાતીમાં, હૃદયમાં સુરતારૂપી સીતા અને શબ્દરૂપી રામ હતા મિત્રો. હવે હનુમાનજીના એક પ્રસંગમાં કાલનેમી એક અસુર પણ આવે છે. તો મિત્રો, જેના હૃદયમાં રામ હોય, પરમાત્મ રામ હોય, જેની સુરતામાં શબ્દરૂપી રામ હોય, એને કાલનેમી અસુર છલ કપટથી છેતરી નથી શકતા મિત્રો. કારણ કે કાલ એટલે સમય, કાળ એ જ યમ, નેમી એટલે મિત્રો કૂવાની ઉપર આપણે તમે જોયો હશે ગરડા આવતા, એક ચક્કર, એમાં આપણે દોરીમાં કોઈ વાસણ બાંધીને કૂવામાં નાખીએ, એ ગરડી, તેને આપણે ગરડો કહેતા. ગરડો એટલે ચક્કર. તો આ કાલ પ્લસ નેમી મતલબ ચક્ર, એ પછી કાળના ચક્રમાં ફસાતા નથી. જે આત્મ પરમાત્મ રૂપી રામને જાણી જાય છે, હનુમાનજી જેવા અહંકાર જેનો તૂટી જાય અને આત્મજ્ઞાન પ્રગટ થઈ જાય, પરમાત્મ જ્ઞાન પ્રગટ થઈ જાય, પછી તેને કાલનેમી એના ચક્રમાં નથી ફસાવી શકતા મિત્રો. આ છે કાલનેમી. હવે મિત્રો, જે શીતળતા રૂપી, ઠંડક રૂપી, શાંતિ રૂપી સીતાનું રાવણ હરણ કરી જાય છે, સુરતા રૂપી સોહમ શબ્દનું રાવણ હરણ કરી જાય છે, ત્યારે પરમાત્મ રામ અથવા તો શાંતિ રૂપી, શીતળતા રૂપી સીતાને છોડાવવા માટે આત્મ રામ મનરૂપી રાવણ સાથે જ્યારે યુદ્ધ થાય છે, ત્યારે વિભીક્ષણ જેવા ગુરુ મળે. જોકે રામના ગુરુ તો વશિષ્ઠ હતા, પણ વિભીક્ષણ જેવા સાની ગુરુ મળે મિત્રો. સંકેત કરે છે કે નાભીમાં મારો એટલે મરી જાય. તો મિત્રો, નાભીમાં જ્યારે શબ્દનું બાણ મારે છે, વિવેક્ષણ નિશાન બતાવે. વી મતલબ વિવેક, ભીષણ મતલબ વધારે, જેનો જોરદાર વિવેક જાગી ચૂકેલો છે,
એ વિભીક્ષણ જેવા ગુરુ નાભી નિશાન બતાવે. નાભી નિશાનમાં મિત્રો શબ્દનું બાણ મારે ત્યારે મનરૂપી રાવણ મરી જાય છે અને શીતળતા રૂપી સીતાને, સુરતા રૂપી સીતાને છોડાવી પરમાત્મ રૂપી રામરૂપી શબ્દની અંદર મિલન થાય છે. શાંતિ રૂપી સીતાને છોડાવીને આત્મની અંદર મિલન થાય છે. ત્યારે મિત્રો અયોધ્યા બની જાય, ત્યારે અયોધ્યા થઈ જાય. પરંતુ જ્યાં સુધી મનરૂપી રાવણનું રાજ છે ત્યાં સુધી લંકા છે મિત્રો. તો 5 તત્વનું જે શરીર છે, ધરતી, આકાશ, વાયુ, જળ અને અગ્નિ, આ 5 તત્વના શરીર રૂપી લંકાની અંદર જ્યાં સુધી મનરૂપી રાવણનું રાજ છે ત્યાં સુધી આ શરીરમાં, આ મનમાં શાંતિ નથી, લાય લાગી છે, ભડકે બરે છે. કારણ કે મનરૂપી રાવણનું રાજ છે ત્યાં સુધી આ શરીર લંકા છે મિત્રો. હાયભરીના વિષય વાસનાના અગ્નિમાં ભડકે બરી રહીશ, દેહરૂપી કાયા. પણ જ્યારે મનરૂપી રાવણ મરે, શીતળતા રૂપી સીતાને છોડાવે ને આત્મરૂપી રામમાં મિલન થઈ જાય, ત્યારે મિત્રો અયોધ્યા થઈ જાય. પછી આ દેહ અયોધ્યા બની જાય અને શાંતિ જ શાંતિ. તો જે નાભી નિશાન બતાવ્યું, નાભી નિશાનથી મિત્રો સોહમ શબ્દ ઉઠી રહ્યો છે. નાભ્યથી એ શબ્દ ઉઠે છે, ત્રિકુટી સ્થાન સુધી આવે છે શ્વાસોશ્વાસના મારફતે. સોહમ શબ્દ, એ સોહમ શબ્દની અંદર મિત્રો આ મનરૂપી રાવણને મનને સ્થિર કરી દીધું, મનને ખતમ કરી નાખ્યું. અને એ સોહમરૂપી સુરતા શ્વાસોશ્વાસના માર્ગે જ્યારે ઉપર ચડે છે, ઈંગડા પિંગળાને સૂક્ષ્મણા નાડીમાં આવે છે, ત્રિકુટી સ્થાનમાં આવે છે, ઈંગડા પિંગળાને સ્થિર કરી સૂક્ષ્મણાનું દ્વાર ખોલી અને 10મા દ્વારમાં પહોંચે છે. 10મા દ્વારને ખોલી ને ત્યાંથી આઝાદ થઈ દેહથી વિદેહ થાય છે. ત્યારે પરમાત્મ રૂપી અનાદિ સોહમરૂપી રામની અંદર આ સોહમરૂપી સુરતા, આ સોહમરૂપી સીતા એ મળી જાય છે મિત્રો. તો આ રીતે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ ચાલવું પડે છે. સાચા ગુરુ મળે, જ્ઞાન બતાવે તો જ મિત્રો મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકીએ. તો મિત્રો આ છે આધ્યાત્મિક રામાયણ. રામાયણના જે પાત્રો છે તેના નામની વ્યાખ્યા છે મિત્રો. અને એક એક નામની પાછળ એક એક અક્ષરમાં, એક એક શબ્દમાં જ્ઞાન ભર્યું છે મિત્રો રામાયણમાં. રામાયણ એ કોઈ સામાન્ય ગ્રંથ નથી, મહાન ગ્રંથ છે. રામાયણ, રામ આ યણ. રામ એ જ મિત્રો પરમાત્મ રૂપી રામ છે. રામ આ યણ, પરમાત્મ રૂપી રામમાંથી આ રૂપી આત્મા આવ્યો ને યણ એટલે ઘટ થાય, દેહ થાય, શરીર થાય મિત્રો આપણું. તો રામાયણનો અર્થ છે રામ એ પરમાત્મ રૂપી રામ, આ એ આત્મરૂપી રામ, યણ એટલે આપણું શરીર, ઘટ. આ છે મિત્રો આધ્યાત્મિક રામાયણ. તો
મારી બુદ્ધિ અનુસાર મિત્રો મેં આ આધ્યાત્મિક રામાયણની વ્યાખ્યા કરી છે. બધું શરીરની અંદર લીધું છે. કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ મારી વાણીમાં મારા શબ્દોમાં ત્રુટિ રહેતી હોય, ખામી રહેતી હોય, ભૂલચૂક થતી હોય તો દરેક સાધુ સંતોને ક્ષમા પ્રાર્થના યાચના ચાહું છું કે મારી ત્રુટિને ભૂલી જજો ક્યાંય રહેતી હોય તો. અને બાળકને એક બાળક સમજી અને સત્ય જ્ઞાન, સત્ય માર્ગદર્શન કોમેન્ટ કરીને આપવા વિનંતી. તો બોલો મિત્રો પ્રેમથી શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મની જય.